લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડોદરાની લાયન્સ બ્લાઇન્ડ ગર્લ વેલફેર સેન્ટર ટ્રસ્ટ સંચાલિત લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલની બાળાઓને સ્કીટનું વિતરણ કરવામાં આવ્યું અને ભોજન પીરસાયું. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3A માં સમાવિષ્ટ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંજલપુરના સંયુક્ત ઉપક્રમે દ્રષ્ટિહીન બાળકીઓને સેવાની ધૂણી ધખાવી ખૂબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. ઇન્દ્રપુરી ગ્રુપના પૂર્વ પ્રમુખ અને તત્કાલીન ફેડરેશન પૂર્વ પ્રમુખ શ્રી રાજુ શાહના ધર્મપત્ની તથા ગ્રુપના સક્રિય મહિલા સભ્ય શ્રીમતી રંજનબેન તેમજ નિઝામપુરા ગ્રુપના પૂર્વ પ્રમુખ અને જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી ઘનશ્યામભાઈ પટેલના પુત્રવધુ શ્રીમતી વૈશાલીબેનના જન્મદિવસ નિમિત્તે લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ વેલફેર સેન્ટર ટ્રસ્ટ સંચાલિત લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલની બાળાઓને આત્મનિર્ભર બનાવવાના હેતાર્થે શ્રી પટેલ અને શ્રી શાહના સૌજન્યથી સ્ટીક વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના નાયબ વિશ્વ અધ્યક્ષ શ્રી સત્યપ્રકાશ ચતુર્વેદી મુખ્ય મહેમાન પદે તથા સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી ઘનશ્યામભાઈ પટેલ અતિથિ વિશેષ પદે હાજર રહ્યા હતા. શ્રી જયંતભાઈ શાહ અને KCના સૌજન્યથી બાળાઓને પૌષ્ટિક ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આ અવસરે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી અશોક બારોટ અને શ્રી કમલેશ પારેખ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના પ્રમુખ શ્રી રાકેશપુરી ગોસ્વામી બંને ગ્રુપોના હોદ્દેદારો અને સભ્યોની સાથે ખાસ હાજર રહ્યા હતા. આ ગર્લ્સ સ્કૂલ પરિવારના એડમિન કર્મજીતસિંહ ચીમા અને ટેકનોલોજી શિક્ષક ફિરોઝ શેખ દ્વારા આ સેવા યજ્ઞ માટે સહયોગ સાંપડ્યો હતો. આવકાર, મહેમાનોનો પરિચય અને આભાર દર્શન શ્રી રાજુ શાહે પ્રસ્તુત કર્યા હતા. કમલેશ પારેખ, વડોદરા.